અમદાવાદમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। શાસ્ત્રીનગર ખાતેના ચાયવાલે ફૂડ સ્ટોલના માલિક અને ભાજપના કાર્યકર પર જાહેર શૌચાલય તોડી પાડવાનો આરોપ છે। મીડિયા અહેવાલ મુજબ આ શૌચાલય સ્ટોલની દુકાન દેખાવાની નડતરરૂપ હોવાથી એએમસીની મંજૂરી વિના જ તોડી પડાયું। એએમસીના સોલિડ વેસ્ટ વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર જસુભાઈ ઠાકોરનું નિવેદન પણ સામે આવ્યું છે। તેમણે જણાવ્યું કે મીડિયાના માધ્યમથી અમને માહિતી પ્રાપ્ત થઈ। અમારી ટીમ દ્વારા ત્યાં 50,000ની પેનલ્ટી કરવામાં આવી છે। તેમણે વધુમાં ઉમેર્યું કે સંપૂર્ણ વિગત લઈ કાયદેસર કાર્યવાહી કરાશે। જો કે આટલા મોટા ગેરકાયદેસર કૃત્ય સામે માત્ર 50,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવતા તંત્રની કામગીરી અને ભાજપના કાર્યકર સામે દોગલી નીતિ અપનાવવામાં આવી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। આ ઘટનાને જાહેર મિલકતોના રક્ષણ અને સત્તાધારી પક્ષના કાર્યકરો સામેની કાર્યવાહી અંગે અનેક સવાલ ઊભા કર્યા છે। આ મામલે વિજય મિસ્ત્રી દ્વારા તપાસ હાથ ધરાશે અને આગામી સમયમાં વધુ કાર્યવાહી થાય તેવી શક્યતા છે। મીડિયાના માધ્યમથી હમણાં જ આપે કરેલી માહિતી પ્રાપ્ત થયેલ છે। એના અનુસંધાને અમારી ટીમ દ્વારા ત્યાં 50,000 જેવી પેનલ્ટી કરેલી છે અને આગળની કાર્યવાહી માટે ડેપ્યુટી ડાયરેક્ટર સોલિડ વેસ્ટમાં વિજય મિસ્ત્રીએ સૂચના આપી અને તપાસ કરાવી અને સંપૂર્ણ વિગત રજૂ કરે અને નિયમ અનુસારની કાર્યવાહી એએમસી દ્વારા કરવામાં ઝોન કક્ષાએ મેં આપને કહ્યું એ પ્રમાણે ડેપ્યુટી ડાયરેક્ટર સોલિડ વેસ્ટે સૂચના આપી છે કે એની તપાસ કરાવી અને જે પણ નિયમ અનુસાર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। એ ભારતીય જનતા પાર્ટીના છે કે નહીં માહિતી મારી પાસે નથી, પણ જે પણ કાર્યવાહી હશે નિયમ અનુસારની કરવામાં આવશે।